બિલકુલ ઇનસાઇડર ઇન્ફોર્મેશન આપી દઉં. કસ્ટમરે હંમેશા રેરાનો ભરોસો કરવો જોઈએ. રેરા એ આ લોકો જે દરેક બાયર માટેની એક જે સોફિસ્ટિકેટેડ એક સિસ્ટમ કહું તો હું કહીશ કે રેરા નંબર જ્યારે કોઈ પણ ડેવલપરનો આવ્યો હોય તો એના સાથે સાથે રેરા એકાઉન્ટ્સ પણ ખોલતા હોય અને રેરા જાતે એઝ અ મીડિયેટર ઇવન મની કલેક્શનથી લઈને દરેકમાં મોનિટરિંગ કરતું હોય છે. તો હું કોઈ પણ નવા બાયર્સને એટલું જ કહીશ, રેરા રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સ ચેક કરો, એની ટાઈમલાઇન્સ ચેક કરો. ડેવલપરની રેપ્યુટેશન ઓબ્વિયસલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એસ્ક્રો એકાઉન્ટમાં પેમેન્ટ આપો કે જે કોઈ પણ પ્રોજેક્ટનું નામ અને પછી રેરા એકાઉન્ટ એવું લખેલું હશે જ. આ એક તમારા માટે ઇન્ફોર્મેશનનો વિષય છે. તો રેરા એકાઉન્ટમાં પેમેન્ટ કરો કે જેનાથી તમારો ક્લેમ તમારી પ્રોપર્ટી ખરીદેલી હોય એના માટેનો અકબંધ બન્યો રહે. અને રેરાએ આજ દિન સુધી દરેક તકલીફમાં આવેલા ડેવલપર હોય કે કસ્ટમર હોય દરેકને મદદ કરી જ છે. એટલે બસ આટલું યાદ રાખવાનું કે રેરા ઉપર ભરોસો કરવાનો. બાકી બીજું કોઈ કહેતું હોય કે ભાઈ ભવિષ્યમાં આવશે ને અત્યારે નથી ને પછી આવશે ને હાલ આમાં આપી દો, એવું નહીં. થોડું ભલે મોડું થાય, રેરાઈ જે પછી ખરીદવાનું. સહેજે ઉતાવળ કરવાનું નહીં કે ભાઈ જીએસટી બચાવો છે તો હાલ 10 બાનાખત નહીં કરીએ કે આ નહીં કરીએ. પેમેન્ટ આપો છો તો ટર્મ્સ કન્ડિશન જાણો, બાનાખત એ પ્રમાણે કરવાનું રાખો. એ રેરા એકાઉન્ટમાં આપશો તો જ બાનાખત કરી શકશે ને કે બાનાખત નહીં કરે. તો આ એક જે આની સાયકલ છે સિસ્ટમ, એને બિલકુલ તમારે પૂરી કરવી જ પડશે. તો જ આ આઈડિયલ ઇન્વેસ્ટમેન્ટ તમારું સફળ થશે.